નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 2, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. આજનો મુદ્દો છે મૃદાવરણની ઉત્ક્રાંતિ. મૃદાવરણનો કઈ રીતે ઉદ્ભવ થયો. મૃદાવરણ એટલે પૃથ્વી ઉપરનું પડ અથવા તો જમીન વિસ્તાર કે જે ઘેરાયેલો છે તે. મૃદાવરણ સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈએ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે. જો 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે મૃદાવરણ સરેરાશ. અને ભૂકેન્દ્ર તરફ એટલે કે જમીનની અંદર જેમ જેમ જતા જઈ ઘન સપાટીથી તેમ તેમ સામાન્ય રીતે 32 મીટરની ઊંડાઈએ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી રહ્યું છે. પૃથ્વી સપાટીની નજીક ના ભાગમાં પ્રસ્તર ખડકનું પાતળું સ્તર છે. ઉપરનું સ્તર છે ને એ પ્રસ્તર ખડકનું છે. સ્તર ઉપર સ્તર, પ્રસ્તર, અને એનું નિર્માણ પણ એ રીતે જ થયેલું હોય છે. તેના 2 પેટા વિભાગ છે, એક ભૂકવંશ શિયાલ અને એક ભૂરસ સાઈમા. શિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકનું અને સાઈમા સ્તર બેસાલ્ટ ખડકનું છે. શિયાલ ને સાઈમા, ભૂકવંશ અને ભૂરસ. એક ગ્રેનાઇટનું બનેલું છે અને એક બેસાલ્ટ. આ બંને પથ્થર છે ને કડક છે, મજબૂત છે. કે આપણે જે ગિરનારની અંદર જોઈએ છે કાળો પથ્થર, એ મોટા ભાગનો ગ્રેનાઇટ પણ છે અને ઘણી જગ્યાએ બેસાલ્ટનો પણ પથ્થર છે. એમને સાઈમા અને શિયાલ તરીકે પણ ઓળખાય છે, શિયાલ તરીકે. મૃદાવરણની નીચે આશરે 2880 કિમીની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્ર આવરણ છે. 2880 સુધી એમાં મેન્ટલ કે મિશ્ર આવરણ છે. એક સપાટી ધરાવતું નથી. ઘન તો ઘન ખરું, પરંતુ એમાં ક્યાંક માટી હોય, કાંકરા હોય, પથ્થર હોય, અન્ય ખડક હોય, જે વગેરે વગેરે. તેને ભૂરસ પણ કહે છે. મિશ્ર આવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કહેવાય છે અને તેને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહે છે. તેનો વ્યાસ 6020 કિમી છે. આ સ્તરના નિકલ અને લોખંડ ખનિજના દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે કહે છે. ટૂંકા નામથી ઓળખવામાં આવ્યું. મિશ્ર આવરણ કેન્દ્રના વિસ્તારના ભૂભાગ સુધી અને મુખ્ય ખનિજ દ્રવ્યો હોવાથી એને 2 ધાતુ એટલે કે 2 સ્તર, એક છે નિકલ અને બીજું છે લોખંડ. આને બંનેને જોડતા ખનિજ દ્રવ્યો હોવાથી એને નિફે તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. ભૂગર્ભમાં થતી ભૂસંચાલન પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાય છે. ગુરુત્વાકર્ષણ પૃથ્વી ઉપરના ગુરુત્વાકર્ષણ બળને કારણે એમના ધાતુપિંડને આભારી છે, કે જેને કારણે પૃથ્વી પોતાના તરફ આકર્ષે છે અને ભૂભાગમાં આવી ભૂસંચાલન પ્રક્રિયા કે આંતરિક પરિણામે ક્યાંક ખંડો છે, ક્યાંક પર્વતો છે, ક્યાંક મહાસાગરો છે, ક્યાંક ફાટખીણો છે, ક્યાંક કિનારાના મેદાનો છે. આવા જુદા જુદા ભૂમિ સ્વરૂપના દ્રશ્યો ભૌગોલિક ભૂપૃષ્ઠ ઉપર આપને જોવા મળી રહ્યા છે. વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. વાતાવરણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું અને પાણી કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તે. એમાં પ્રથમ અવસ્થા, પૃથ્વી પર પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિ આ પ્રથમ અવસ્થા હતી. જો પ્રથમ અવસ્થા આપી કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ, જેનું પ્રમાણ વિશેષ હતું અને સૌર પરિવારના પવનને કારણે પૃથ્વી પર આદિકાલીન વાયુ દૂર થઈ ગયા. જૂના વાયુ જે હતા એ દૂર થયા. સૌર પરિવારના પવનોને કારણે
વાતાવરણની ઉત્ક્રાંતિ એ પ્રથમ સોપાન માનવામાં આવે છે. દ્વિતીય અવસ્થા, પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી, પરિણામે તેની અંદરથી વાયુ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા. આ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહે છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમોનિયા વાયુનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ વધતું જ રહ્યું. જો બીજી અવસ્થા એમ કહે છે કે પૃથ્વી સમયાંતરે ઠંડી પડી એટલે પૃથ્વીનો ગોળો બન્યો, પરિણામે તેની અંદરથી વાયુ અને પાણી છે એની વરાળ બહાર નીકળવા લાગી, જેને કારણે આ વાયુ છે એનું ઉત્સર્જન છે અને એના પરિણામે પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમોનિયાનું પ્રમાણ વિશેષ હતું, જેને કારણે જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ વધતું રહ્યું હતું. તૃતીય અવસ્થા, આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાને કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ થવા લાગી. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાને કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. ત્રીજી અવસ્થા એવી છે કે પૃથ્વી ઠંડી પડવાને કારણે વરાળ છે એનું ઘનીભવન થયું, એટલે શક્ય બન્યું. ઘનીભવન એટલે વાદળા બંધાણા અને વાદળામાંથી વૃષ્ટિ થઈ એટલે વરસાદ થયો અને એમાંનો રહેલો કાર્બન ડાયોક્સાઇડ વરસાદમાં એટલે કે વૃષ્ટિ જળમાં ભળી જવાને કારણે પૃથ્વી ઉપરનું તાપમાન ઘટવા લાગ્યું અને તાપમાન ઘટવાને કારણે ઘનીભવનની પ્રક્રિયા ઝડપી થઈ અને મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરની ઊંડી અને વિશાળ ગર્તમાં એકઠું થવાને કારણે સાગરો અને મહાસાગરો રચાયા. પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા. તે પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો આરંભ થયો. જે વરસાદરૂપી વરસાદ પડ્યો, ગર્ત એટલે જમીનની અંદર જે તિરાડો હોય એ તિરાડો વાટે પાણી જમીનની અંદર ઉતર્યું, એટલે કે ગર્તની અંદર એકઠું થયું. એમાં સાગર મહાસાગર રચાણા અને એમાં ખાસ કરીને પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ પછી મહાસાગર રચાણા છે એવું માનવામાં આવે છે, એવું માનવામાં આવી રહ્યું છે. અને ત્યારબાદ મહાસાગરો રચાણા છે અને 100 કરોડ વર્ષ પછી કે કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિ આ પૃથ્વી ઉપર થઈ હશે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી 250 અને 500 કરોડ વર્ષ પહેલા વિકસી હતી. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગર સુધી જ સીમિત રહ્યા. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા અને વાતાવરણમાં ઓક્સિજનની વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, સૂર્યના પ્રકાશની હાજરીમાં ખોરાક બનવાની પ્રક્રિયા 250 થી 500 કરોડ વર્ષ પહેલા વિકસી હતી. સજીવો ફક્ત મહાસાગરમાં સીમિત હતા, એટલે મહાસાગરોમાં જ રહેતા એવા સજીવો, અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધતા અને મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજન સંતૃપ્ત બનતા ઓક્સિજનની માત્રામાં ઘટાડો અથવા તો ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની હતી. ત્યાર પછીનો મુદ્દો છે જીવોના ઉદ્ભવ કઈ રીતે થયો હતી. પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. શરૂઆતનું પૃથ્વી ઉપરનું વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ એટલે મુશ્કેલી ભરેલું હતું. તેથી જીવોનો ઉદ્ભવ થતી પૃથ્વી ઉદ્ભવવાના અંતિમ ચરણમાં શક્ય બન્યું. અંતિમ ચરણ એટલે કે પૃથ્વીનું સંપૂર્ણ નિર્માણ થયું. ધીમે ધીમે નિર્માણ થયું છે, તાત્કાલિક નથી થયું. એટલે જીવોનો જે ઉદ્ભવ પૃથ્વીના ઉદ્ભવના અંતિમ ચરણમાં થયો.
આધુનિક વિજ્ઞાનીઓ જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલા જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો. આ અણુના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો. આ પહેલી માન્યતા છે કે જીવનો ઉદ્ભવ કઈ રીતે થયો. પહેલા રાસાયણિક પ્રક્રિયાનો ઉદ્ભવ થયો અને ત્યાર પછી જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો હશે, એવું આ અણુના સમૂહમાંથી જીવનો ઉદ્ભવનું માનવામાં આવે છે. 2 અબજ 50 કરોડથી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો પ્રારંભ થયો હશે. 2 અબજ 50 કરોડથી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી ઉપર નહીં પરંતુ મહાસાગરના પાણીમાં અતિ સૂક્ષ્મ જીવોનો ઉદ્ભવ શક્ય કે પ્રારંભ થયો હશે. શરૂઆતના જીવો એક કોષના બનેલા અને અમીબા નામથી ઓળખાતા. આ અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવો હાડકા વગરના લોચા જેવા હતા. સમયાંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાં કરોડરજ્જુ અને જડબા વગરના કરચલા જેવા જીવોનો ઉદ્ભવ થયો. જો સૌપ્રથમ એક કોષી જીવોનો ઉદ્ભવ થયો, એનું નામ હતું અમીબા. અને અમીબા જે છે એ અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવ હતું. એની અંદર હાડકા નહોતા, માત્ર ચામડાનો લોચા જ જોવા મળતા. સમયાંતરે હાડકાવાળા સામાન્ય કોમળ હાડકાવાળાનું નિર્માણ થયું અને એમાં કરોડરજ્જુ જોવા મળ્યું. એમાં જડબા નહોતા, એટલે કે કરચલા જે છે એવા પ્રકારના જીવોનો ઉદ્ભવ થયો. વનસ્પતિ સૃષ્ટિ વિકાસનો પણ કરોડો વર્ષ પહેલા લાગ્યો. સૌપ્રથમ મહાસાગરમાં લીલ શેવાળ, પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલ અને વૃક્ષની ઉત્પત્તિ થઈ. સૌપ્રથમ દરિયાકાંઠા પરનું લીલ અને શેવાળ સૃષ્ટિનો ખોરાક, અને પછી જમીન ઉપર ધીમે ધીમે ઘાસ, નાના છોડ, ફૂલછોડ અને એમાંથી વેલ અને વૃક્ષની ઉત્પત્તિ થઈ હોય માનવામાં આવે છે. ત્યાર પછી કરોડરજ્જુવાળા, ડોક તથા પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો. ત્યાર પછી શરીર રચનામાં ફેરફાર થતા મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનોસોર જેવા પ્રાણીનો ઉદ્ભવ થયો. જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા. બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા હતા. આશરે 4 કરોડ વર્ષ પહેલા વાનરોની ઉત્પત્તિ થઈ. કાળક્રમે ચિમ્પાન્ઝી, ગોરિલો અને બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. વિકસિત વાનરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનોએ તેમને અર્ધમાનવ કે કપી માનવ તરીકે ઓળખાવ્યા. જો કઈ રીતે ફૂલછોડ, લીલ શેવાળ જમીન ઉપર ઉદ્ભવ થયા પછી કરોડરજ્જુવાળા અને ડોકવાળા અને પૂંછડીવાળા પ્રાણીઓનો જન્મ થયો, એટલે કે વિકાસ થયો. અમુક અંતરે શારીરિક ફેરફાર અને મોટા કદના પક્ષીઓ, ડાયનોસર જેવા પક્ષી કે પ્રાણીઓનો ઉદ્ભવ થયો. ધીમે ધીમે આંચળવાળા પ્રાણીઓ પણ અસ્તિત્વમાં આવ્યા. ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપતા અને બચ્ચાને જન્મ આપ્યા પછી એની સાર સંભાળ પણ લેતા. આમ 4 કરોડ વર્ષ પહેલા, આશરે 4 કરોડ વર્ષ પહેલા વાનરોની ઉત્પત્તિ થઈ હશે. એમાંનું બબૂન, ચિમ્પાન્ઝો અને ગોરિલા જેવા વાનરોના પ્રકાર પણ બતાવ્યા છે. આ વાનરો છે એ થોડા મગજવાળા પણ પ્રાણીઓ હતા કે જે મગજ એનો વિકસિત જોવા મળતું. ઘણા વિદ્વાનો છે અને માનવ, અર્ધમાનવ કે કપી માનવ તરીકે પણ ઓળખતા હતા.